વડોદરાની 34થી વધુ સ્કૂલમાં બોમ્બ હોવાની ધમકીથી અફરાતફરી। શનિવાર અને રવિવારની રજા બાદ સોમવારથી શરૂ થયેલી અમદાવાદની કેટલીક સ્કૂલોમાં સવારમાં બોમ્બ હોવાની ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ મચી ગયો। અમદાવાદની ડીએવી, એશિયા સ્કૂલ, A1 સ્કૂલ, સંત કબીર સ્કૂલ, તુલિપ, SGVP, CN વિદ્યાલય સહિતની 15થી વધુ શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યા, જેથી સ્કૂલ સંચાલકો ડરી ગયા। તુરંત પોલીસ, ફાયર વિભાગ અને ડીઓ કચેરીને જાણ કરી વાલીઓને બાળકો ઘરે લઈ જવાના સંદેશા મોકલ્યા। જે બાળકો સ્કૂલ વાન અને સ્કૂલ બસમાં આવતા હતા તેમને છોડી ઘરે મોકલી દેવાયા હતા। અચાનક સ્કૂલથી ફોન આવતા વાલીઓ ચિંતામાં મુકાયા, દોડાદોડ થઈ જતા સ્કૂલે પહોંચી ગયા। બીજી તરફ પોલીસ અને ફાયરની ટીમે સંકલન સાધીને તમામ શાળાઓમાં ઝીણવટભરી તપાસ કરી, પણ વાંધાજનક વસ્તુ ન મળી। બીજી તરફ એશિયા સ્કૂલના સંચાલકોનો બેદરકારી જોવા મળી। બ્લાસ્ટ અંગે મેલ મળવા છતાં તુરંત કાર્યવાહી ન કરી પોલીસને જાણ કર્યા બાદ 1 કલાક સુધી બાળકો સ્કૂલમાં રહ્યા। ફાયર વિભાગે બાળકોને બહાર મોકલ્યા। વડોદરામાં પણ 18 જેટલી સ્કૂલોને ધમકીભર્યા ઈમેલ મળ્યા છે, જેમાં DR, અમીન, ઉર્મી અને નાલંદા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। ધમકી મળતા સ્કૂલ સંચાલકોએ તકેદારીના પગલાં લઈને વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપી દીધી। ઉર્મી સ્કૂલની હોસ્ટેલ ખાલી કરાવી। બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। હોસ્પિટલે સામાન્ય ઓપરેશનનું કહી કેન્સરનું ઓપરેશન કરી નાખ્યું, 4 લાખ પડાવ્યા। રાજકોટના મહાપૂજાધામ ચોક ખાતે આવેલી શિવ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। એક ડોક્ટરની કથિત ભૂલ અને આર્થિક શોષણના કારણે એક હસતો રમતો પરિવાર પાયમાલ થઈ ગયો હોવાનો આરોપ લગાવ્યો છે। રાજકોટના માધાપર ચોકડી પાસે રહેતા અને ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતા જીતુભાઈ સોલંકીના પરિવારે આક્ષેપ કર્યો કે જીતુભાઈને આશરે 1 વર્ષ પહેલા મોઢામાં ચાંદી હોવાનું કહીને શિવ હોસ્પિટલમાં ગયા હતા। તે ડોક્ટર કામિલે તપાસ બાદ સામાન્ય ઓપરેશન હોવાનું કહીને અંદર લઈ જઈને કેન્સરનું ઓપરેશન કરી નાખ્યું। તેણીએ આક્ષેપ કર્યો છે કે શરૂઆતમાં ઓપરેશનનો ખર્ચ માત્ર ₹50,000 જણાવવામાં આવ્યો, પરંતુ સારવાર દરમિયાન અને ત્યારબાદ ટુકડે કુલ ₹4 લાખ પડાવી લેવામાં આવ્યા। ઓપરેશન બાદ પતિની હાલત સુધરવાને બદલે વધુ લથડી। આ બાબતે ડોક્ટરને રજૂઆત કરવા જતાં સારવાર કરનાર ડોક્ટર કામિલ રાજપરીએ સાંભળવાને બદલે ધમકી આપી હોવાનો પરિવારનો દાવો છે, જેથી આર્થિક સ્થિતિ બગડતા CM સુધી મદદ માંગી છે, તો તબીબે પરિવારના આક્ષેપો ફગાવ્યા છે। અમદાવાદના હાથીજણ વિસ્તારમાં થયેલી મારામારી મામલે પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓ ભેગા મળીને 14 ફેબ્રુઆરીએ બપોરના સમયે ધર્મવાટિકાના 2 લોકોને માર માર્યો હતો। ફ્લેટમાં કાર પાર્ક કરવા બાબતે અવારનવાર બોલાચાલી અને ઝઘડો થતો હતો, જેની અદાવત રાખીને તેના મિત્રોને બોલાવી મારામારી કરી હતી। જૂનાગઢના પ્લાઝવા નજીક ધાર્મિક કાર્યક્રમમાં એક સિંહણ આવી ચડી હતી। રાત્રિના સમયે જમણવાર ચાલી રહ્યો હતો ત્યારે 2 સિંહણ આવી જતા લોકો ડરી ગયા હતા। અમદાવાદના જશોદાનગર મણિનગર ગોરના કુવા વિસ્તારમાં લક્ઝરી બસ દુકાનમાં ઘૂસી। જશોદાનગર તરફથી આવી રહેલી બસ કેનાલ પર પહોંચી તે પહેલા એક દુકાનમાં ઘૂસી જતા અફરાતફરી મચી। 2 દુકાનને નુકસાન થયું હતું। જામનગરના લાલ બંગલા સર્કલ પાસે પૂરપાટ જતા રિક્ષા ચાલકે સાયકલ ચાલકને અડફેટે લીધા હતા, જે બાદ રિક્ષા પલટી મારી ગઈ હતી। શિયાળો વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે જામનગરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। વહેલી સવારે ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું। ધુમ્મસના કારણે વિઝિબિલિટી 0 થઈ ગઈ હતી, જેના લીધે વાહન ચાલકો હેડલાઇટ અને સાઇડલાઇટના સહારે પસાર થવા મજબૂર થયા। આ તરફ મહેસાણાના લોકો દુર્ગંધયુક્ત પાણી પીવા મજબૂર બન્યા છે। વિસનગરના આથમણાવાસમાં પીવાના પાણીમાં જીવજંતુ જોવા મળતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। આવતીકાલે રાજ્યોના સહકાર મંત્રીઓની મંથન બેઠક યોજાશે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બેઠકનું આયોજન છે। ડેરી અને મત્સ્ય ઉદ્યોગને મજબૂત બનાવવા પ્રયાસ કરાશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી જશે, જેને લઈને રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે। ગ્યાસુદ્દીન શેખે કહ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ મિશન વિધાનસભા શરૂ કરાશે। વિવિધ મુદ્દે શરૂ થયેલી કોંગ્રેસની જન આક્રોશ સભા ગાંધીનગરમાં મળી હતી। સત્યાગ્રહ છાવણી ખાતે મળેલી સભામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા અને મનરેગા બચાવો, મહિલા વિરુદ્ધ થતા અત્યાચાર, બેરોજગારી, ખેડૂત સહિતના મુદ્દે પ્રહાર કર્યા હતા। વિધાનસભા ગૃહમાં વિપક્ષનું કાર્યાલય હવે નાયબ મુખ્યમંત્રીના કાર્યાલય તરીકે ઓળખાશે। વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી બાદ વિપક્ષ કાર્યાલય બંધ કરાયું હતું। વર્ષ 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળતા તેમને વિપક્ષનું પદ મળ્યું ન હતું, જેને લઈ કોંગ્રેસ પક્ષની વિધાનસભામાં પ્રથમ માળે ઓફિસ ફાળવવામાં આવી હતી। હાલ બીજા માળે વિપક્ષની કાર્યાલય નાયબ મુખ્યમંત્રીની ઓફિસ ફાળવવામાં આવી છે। સુરત લસકાણા પોલીસ દ્વારા નો એન્ટ્રીના સમયે શહેરની અંદર ટ્રક ચલાવનાર ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી। 11 ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી દંડ ફટકાર્યો। 18મી તારીખે અમદાવાદના ગ્રાઉન્ડમાં નેધરલેન્ડ સામે મેચ રમવા માટે ટીમ ઇન્ડિયા અમદાવાદ પહોંચી। કોલંબોમાં પાકિસ્તાન સામે ભવ્ય જીત બાદ ભારતીય ખેલાડીઓ અમદાવાદ પહોંચતા સ્વાગત કરાયું। આણંદના યુવક યુવતીને અમેરિકાનો મોહ ભારે પડ્યો। અઝરબૈજાનમાં બંધક બનાવી ખંડણી માંગી।
અમેરિકા સહિતના વિદેશી દેશોમાં જવાનો મોહ ધરાવતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. આણંદના ઝાંખરિયા ગામના યુવક અને યુવતીને અમેરિકા જવાનો મોહ ભારે પડ્યો છે. પ્રથમ દિલ્હીથી ડંકી થઈ અજરબૈજાનથી કેનેડાથી અમેરિકા મોકલવાનો વાયદો મુંબઈના એજન્ટો આપ્યો હતો, પરંતુ યુવાન અને યુવતીને અજરબૈજાન ખાતે બંધક બનાવી 65 લાખની ખંડણી માંગી હતી. યુવતીને શારીરિક માનસિક યાતના આપતા વિડીયો કોલ પર ફરી પરિવાર પાસે વધુ માંગણી કરી હતી, જેથી કંટાળીને પરિવારે આણંદ જિલ્લા સાંસદ મિતેશ પટેલ પાસે મદદ માંગી. જે બાદ પોલીસ ફરિયાદ થતા આણંદ પોલીસે મુંબઈના થાણેથી એક મહિલા આરોપી સહિત અન્ય બેની ધરપકડ કરી. સાથે જ વિદેશ મંત્રાલયની મદદથી યુવક યુવતીને અજરબૈજાનથી છોડાવ્યા. બંને વતન પરત ફર્યા, જ્યાં એરપોર્ટ પર પરિવાર સાથે ભાવુક દ્રશ્યો સર્જાયા. આણંદ જિલ્લા સાંસદ મિતેશ પટેલે બંનેને એરપોર્ટ પર આવકાર્યા. 13 લાખની ચોરી કરનાર 3 પૈકી એક આરોપી રાજસ્થાનથી પકડાયો. અમદાવાદના ઘાટલુડિયામાં આવેલી ન્યૂ નિકિતા પાર્ક બંધ ઘરમાં ચોરી કરનાર આરોપીને પોલીસે પકડી પાડ્યો. સોસાયટીમાં રહેતો પરિવાર જનોઈ પ્રસંગમાં રાજકોટ ગયો હતો. તે સમયે 3 તસ્કરો બાઇક લઈને ચોરી કરવા આવ્યા હતા. અંદર પ્રવેશી 13.03 લાખની ચોરી કરી. જે મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસે 200 સીસીટીવી ફૂટેજ તપાસી આરોપી દિનેશ મીણાને રાજસ્થાનથી ઝડપી પાડ્યો. આરોપી પાસેથી કુલ 28 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર 2 આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. બોરીમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો. રાજકોટ પોલીસે પકડ્યો 53.95 લાખનો દારૂ. ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે, ત્યાં દ્રશ્યો પુરવાર કરે છે. બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે કઈ રીતે પોલીસની આંખમાં ધૂળ નાખી રહ્યા છે તે જુઓ. ક્યારેક ચોખાની આડમાં તો ક્યારેક બટાકાની આડમાં, ક્યારેક પૂઠાની આડમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે બુટલેગરોના દરેક કિમિયાઓનો પર્દાફાશ કર્યો. ત્યારે રાજકોટના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા શહેર પોલીસને ઊંઘતી ઝડપી લીધી. રાજકોટ શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતેથી બટાકાની યાર્ડમાં લવાતો દારૂ પકડી પાડ્યો. 33 લાખથી વધુના ભારતીય બનાવટના વિદેશી બિયર દારૂના જથ્થા સાથે 40 વર્ષીય અલીમુદ્દીન તૈલી તેમજ 34 વર્ષીય શૈતાનસિંહ નાઈની ધરપકડ કરી. 5 જેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો. કુલ 53.95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. અગોલ ગામે વરઘોડામાં નોટોનો વરસાદ થયો છે. જીવના જોખમે લોકોએ નોટો લેવા પડાપડી કરી. ગુજરાતમાં લગ્ન પ્રસંગ હોય કે ડાયરો, નોટો ઉડાવવાનો ક્રેઝ હવે એક રિવાજ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. મહેસાણાના કડી તાલુકાના અગોલ ગામમાં ફરી એકવાર આપમાંથી ચલણી નોટો વરસી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ભાજપના મહિલા સદસ્યના ભત્રીજાના લગ્ન પ્રસંગમાં યોજાયેલા વરઘોડામાં લાખોની મત્તા હવામાં ઉડાડવામાં આવતા ભારે ચકચાર મચી છે. ગામના મુખ્ય ચોકમાં જ્યારે વરઘોડો પહોંચ્યો ત્યારે પરિવારજનો દ્વારા 10, 20, 50 અને 100ની નોટનો મારો ચલાવવામાં આવ્યો. જોકે આંધળા આર્થિક પ્રદર્શન વચ્ચે માનવીય જીવનું જોખમ પણ પરાકાષ્ઠાએ જોવા મળ્યું. વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ઉડતી નોટો ઝડપવા માટે લોકો ભાન ભૂલ્યા અને ગેલેરીઓ તેમજ ઊંચા મકાનો પરથી જીવના જોખમે નીચે કૂદકા મારતા પણ અચકાયા ન હતા. જીવના જોખમે નોટો લેવા પડાપડી થઈ. નોટો લેવા માટે લોકો એકબીજા પર ચડી રહ્યા હતા, જેના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. લગ્નની ખુશીમાં કાયદો અને સુરક્ષાને લીરે લીરા ઉડાડતા હોય તેવો ઘાટ અગોલ ગામના મુખ્ય ચોકમાં જોવા મળ્યો. ભાજપના કડી તાલુકા સદસ્ય જુલેખાબેન ઇદ્રીશભાઈના ભત્રીજાના વરઘોડામાં થયેલા આ નોટોનો વરસાદ થયો. નોંધનીય છે કે માત્ર 10 દિવસ પૂર્વે જ આ ગામમાં એક લગ્ન પ્રસંગમાં નોટો ઉડી હતી. ત્યારે ફરી એકવાર નોટોનો વરસાદ થયો ત્યારે તંત્ર દ્વારા આવા જોખમી મોજ શોખ પર રોક લગાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. કેમિકલ ટેન્કરમાં આગ લાગતા નાસભાગ. ભડભડ સળગતા ટેન્કરના કારણે રોડ પર મચી ગઈ નાસભાગ. ધ બર્નિંગ ટેન્કરના દ્રશ્યો સુરતના છે, જ્યાંના સચિન વિસ્તારમાં કેમિકલ ભરેલું ટેન્કર રોડ પર પૂરપાટ દોડી રહ્યું હતું. ત્યારે કોઈ કારણોસર ટેન્કરની કેબિનમાં ધુમાડા નીકળવા લાગ્યા, જેથી સમય સૂચકતા વાપરી ડ્રાઈવર ટેન્કર સાઈડમાં પાર્ક કરી નીચે ઉતરી ગયો. જે બાદ ટેન્કરમાં આગ ભભૂકી હતી. થોડી ક્ષણમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. જોતજોતામાં આખું ટેન્કર બળીને ભસ્મ થઈ ગયું. ફાયર વિભાગ પહોંચે તે પહેલા જ ટેન્કર આગમાં રાખ થઈ ગયું હતું. મેઘરજ, ગીર સોમનાથ અને અરવલ્લીમાં લાગી ભીષણ આગ. અરવલ્લીના મેઘરજના વાઘોરા જંગલ ભડકે બળ્યું. વહેલી સવારે વાઘોરા જંગલમાં કોઈ કારણોસર આગ લાગી. ભારે પવનને કારણે અને જંગલ સૂકું થઈ જતા આગે થોડી જ ક્ષણોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. આગ ઝડપથી પ્રસરતા નાસભાગ મચી ગઈ. આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગની ટીમ દોડી આવી, પાણીનો મારો ચલાવ્યો. ભીષણ આગના કારણે વિશાળ વનરાજી બળીને ખાક થઈ ગઈ. ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. બીજી તરફ ગીર સોમનાથના કોડીનાર પાસેના દુધાણા ગામની સીમમાં શેરડીનું ખેતર ભડભડ સળગ્યું. વીજ લાઇનમાંથી તણખા પડતા અચાનક શેરડીનો પાક બળવા લાગ્યો. પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના ખેતરો પણ આગની ઝપેટમાં આવી ગયા. કિશનભાઈ રાઠોડની જમીન પરથી લાગેલી આગ દૂર દૂર સુધી પ્રસરી હતી, જેથી ખેડૂતોમાં દોડધામ મચી ગઈ. આગને કાબૂમાં કરવા પ્રયાસો કર્યા, પરંતુ ત્યાં સુધીમાં 4800 ટન શેરડીનો પાક બળીને ખાક થઈ ગયો. આગને કારણે 15 લાખથી વધુનું નુકસાન થયું છે. સાબરકાંઠાના ઈડરિયા ગઢના ડુંગરમાં અચાનક આગ લાગી. ગંભીરપુરા નજીક આવેલા ડુંગર પર ભભૂકી ઉઠેલી આગની જ્વાળાઓ દૂર દૂર સુધી નજરે પડી, જેને કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. કેશોદમાં વિદ્યાર્થીઓ ઝઘડ્યા. જૂનાગઢના કેશોદમાં વિદ્યાર્થીઓ મારામારી પર ઉતરી આવ્યા. કેશોદની સરકારી LK સ્કૂલ નજીક કેટલાક વિદ્યાર્થીઓ કોઈ કારણોસર મારામારી પર ઉતરી આવ્યા.
વિદ્યાર્થીઓએ ટોળું બનાવી એક વિદ્યાર્થીની ધોલાઈ કરી. જાણે એકબીજાના જીવના દુશ્મન હોય તે રીતે વિદ્યાર્થીઓ એકબીજાને મારી રહ્યા હતા, જેથી રોડ પર અફરાતફરી મચી ગઈ. જોકે કેટલાક લોકોએ વચ્ચે પડીને વિદ્યાર્થીઓને છોડાવ્યા. વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ આદરી છે. સુરતમાં ₹1 માટે જીવલેણ હુમલો થયો. સુરતના સચિન વિસ્તારમાં હુમલાની એક એવી ઘટના બની જેની પાછળનું કારણ ચોંકાવનારું હોવાનો દાવો છે. કહેવાય રહ્યું છે કે સચિન વિસ્તારમાં કપડાં ઇસ્ત્રી કરવા માટે ₹1 વધારે માંગવામાં આવતા ગ્રાહક ઉશ્કેરાઈ ગયો અને જીવલેણ હુમલો કર્યો. સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે 2-3 શખ્સો દ્વારા લાકડી તથા થપ્પડથી હુમલો કરાઈ રહ્યો છે. પોલીસે આ દ્રશ્યોના આધારે ખરેખર હકીકત શું છે એ જાણવા તપાસ શરૂ કરી છે. કોરી ઉદ્યોગમાં કામ કરતા કામદારોએ કાઢી રેલી. સમગ્ર રાજ્યમાં કોરી એસોસિએશન દ્વારા પડતર માંગણીને પૂરી કરવાની માંગ સાથે અનિશ્ચિત મુદતની હડતાલ કરવામાં આવી છે, જેને 13 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ પણ સરકાર દ્વારા કોઈ જ હકારાત્મક ઉકેલ આવ્યો નથી. જેથી આ ઉદ્યોગ સાથે જોડાયેલા શ્રમિકો, ડ્રાઈવરો સહિતનાઓ દ્વારા સાયલા હાઈવે પર આવેલ હોટલ પાસેથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું હતું અને પડતર પ્રશ્નો અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. સાયલા કોરી એસોસિએશન દ્વારા સંપૂર્ણપણે ધંધો અને રોજગાર બંધ રાખી ઉગ્ર વિરોધ કરાયો. તમામ લોકોની રોજીરોટી પર અસર પડી રહી હોવાના આક્ષેપ સાથે ગામ ગજવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં ડમ્પરના ડ્રાઈવરો, ખાણમાં કામ કરતા શ્રમિકો, ગેરેજના સંચાલકો સહિત અંદાજે 3000થી વધુ લોકો અને કોરી માલિકો જોડાયા હતા. તેમજ આગામી દિવસોમાં પડતર પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. નેતા જેની ઠુમ્મરે ભાજપના મહિલા મંત્રીઓની સાડી પર કર્યા પ્રહાર. ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનું શાબ્દિક વોર હવે ભાજપની મહિલા મંત્રીઓની સાડી સુધી પહોંચી ગયું છે. કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન લોકોને સંબોધતા અમરેલીના કોંગ્રેસના નેતા જેની ઠુમ્મરે ભાજપની મહિલાઓ પર પ્રહાર કર્યા. તેમણે મહિલાઓનો પ્રશ્ન મુદ્દે ભાજપ સરકારને ઘેરતા આક્ષેપ કર્યો કે ભાજપની મહિલા ધારાસભ્ય અને મંત્રીઓ 20,000ની સાડી પહેરીને વિધાનસભા સત્રમાં આવે છે, પરંતુ મહિલાઓના પ્રશ્ને મૌન રહે છે. મહિલા મંત્રીઓ ફક્ત મોંઘી સાડીઓ પહેરવા માટે મંત્રી બને છે. 20,000થી વધારે રૂપિયાની સાડી પહેરીને વિધાનસભામાં જવાનું, તૈયાર થઈને બેસવાનું, પણ મહિલાનો કે પ્રશ્ન ઉભો થાય તો એ જ મહિલા મંત્રીએ મૌન ધારણ કરીને સરકારની વાહવાહી કરવાની આ એક ટ્રેડિશન બની ગઈ છે. ટ્રેડિશન કોંગ્રેસ તોડે પાર કરવાની છે, એમાં મને કોઈ શંકા નથી.